ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો અને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાને સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે તો જો અમે રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ બહાર. આજે ફર્સ્ટ ટાઈમ જાય છીએ મંદિરે. તો હાલો બધાય બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હું જોઈશ અને તમને બધાને બતાવીશ. તો હાલો બધાય બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. બાય બાય. ગાઈઝ અમે રામધણ પહોંચી ગયા છીએ ને અહીંયા શૂટિંગની મનાઈ છે. તો હાલો હું દર્શન કરી આવું. દર્શન કરી લીધા છીએ ને હવે અમે ઘરે જઈએ છીએ ને અહીંયા શૂટિંગ કરવાની મનાઈ હતી એટલે અમે કાંઈ વિડીયો લીધો નહીં. હાલો હવે અમે ઘરે જઈએ છીએ. બાય બાય. હાલો વાગી ગયા છે 9 અને પપ્પા જો ગાંઠિયા લઈ આવ્યા છે ગરમા ગરમ અને હવે અમે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો હાલો આવી જાઓ બધા નાસ્તો કરવા. તપલા ગા કરે ઘરમાં દેવનો પ્રભાવ ઉતર્યો ખાલી દૂધ આવ્યું છે. બિસ્કિટ મારતી ને ચપ્પલ મૂકી દે. ચંપલ તને કહેવાય. ચંપલ મૂક દે. સંભળાઈએ મીરા. કઈ આવતું નથી ને. મારે જોઈ મને એક પાટા ભેગી ન પાડ દઉં. ગુડ ઇવનિંગ ગાઈઝ. વાગી ગયા છે 4:30 અને જો રેકડી ભરાઈ ગઈ છે અને મીરાએ રોવાનું ચાલુ કરી દીધું છે. હાલો રેકડી ભરાઈ ગઈ છે. આદુ લીંબુ ને એવું આવી ગયું છે, મરચી ને એવું અને કોથમી ને મેથી ને કોથમી તો અહીંયા નહીં. હા કોથમી આવી ગઈ છે ને પાલક ને લીમડો અને ફુદીનો ને બધું આવી ગયું છે. સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને મીરાનું રોવાનું ચાલુ થઈ ગયું છે.
હાલો ગાઈઝ, વાગી ગયા છે 9 અને હજે પૂછે દીદી જો ઈડલી ને સાંભાર બનાવ્યો છે અને જો હું ઈડલી સાંભાર ખાવા બેસી ગઈ છું. તો હાલો આવી જાઓ બધા હાલો બધા ઈડલી સાંભાર ખાવા. હાલો હું ફટાફટ ચાલુ કરી દઉં ખાવાનું.